ધોરાજી નજીકના ગોજારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। રાધનપુરથી અસ્થિ વિસર્જન કરીને પરત ફરતા પરિવારની બસને અકસ્માત નડ્યો। પનગઢ હોટેલ પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બે બાઇક ચાલકોને અડફેટે લીધા। બાદમાં બસ 2 થી 3 પલટી ખાઈને સીધી ખાઈમાં ખાબકી ગઈ। આ અકસ્માતમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત, જ્યારે 15 થી 18 લોકો ઇજાગ્રસ્ત। ઘાયલોને ધોરાજી હોસ્પિટલ ખસેડાયા, ગંભીરને જૂનાગઢ રિફર। વધુ અપડેટ માટે જોડાયેલા રહો। ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજરોજ અમને મેસેજ મળ્યા કે ધોરાજી હાઈવે ઉપર પોરબંદરથી એક કુટુંબ છે ગુરુકૃપા ટ્રાવેલ્સની બસ હાયર કરી અને વિધિ કરવા માટે જતા હતા અને પનગઢ હોટલની સામે લક્ઝરી બસ પલટી ખાઈ જતા અંદાજે મુસાફરો અમારી હોસ્પિટલમાં 15 જેટલા આવેલ છે। અમને તાત્કાલિક સમાચાર મળતા અમે લગભગ 5 જેટલા ડોક્ટરો, 5 જેટલા નર્સિંગ સ્ટાફ અને તમામ સર્વન્ટને અમે હોસ્પિટલ ખાતે સ્ટેન્ડ બાય રાખેલા હતા। તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે। 15 જેટલા ઓપીડી દર્દી છે। અમને જે સિરિયસ કેસ લાગ્યા એવા 3 કે 4 દર્દી છે એને જૂનાગઢ મેડિકલ કોલેજ ખાતે રિફર કરેલ છે। દવા સંપૂર્ણ અમારી હોસ્પિટલ તરફથી આપવામાં આવેલ છે। અહીંથી દરેક દર્દીને ટ્રાન્સપોર્ટની પણ સુવિધા આપવામાં આવેલ છે અને જૂનાગઢ મેડિકલ કોલેજ ખાતે પણ ડીન સાહેબનો સંપર્ક કરી ત્યાં પણ અમે મેસેજ આપી દીધો છે કે અમારા 4 દર્દી આવે। હોસ્પિટલ ખાતે અત્યારે કોઈ ફેટલ નથી। બધાનું સંપૂર્ણ રીતે પોલીસ વિભાગનો, મીડિયા વિભાગનો અને અમારા હોસ્પિટલ સ્ટાફનો અને જાહેર પબ્લિકે પણ અમને બહુ જ સપોર્ટ કર્યો છે। એ બદલ બધાનો આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। પાસે એક ટ્રાવેલ્સની બસ પલટી મારતા 22 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં। અને બાકીના બધા જે ડોક્ટરો અને સ્ટાફ પૂરતો હાજરીઓ છે। 3 જણાને રિફર કર્યા છે। 3ની સ્થિતિ ચિંતાજનક છે। બાકીના દર્દીઓની સારવાર અત્યારે ધોરાજી ખાતે ચાલી રહી છે અને ધોરાજીના સામાજિક સંસ્થાના સૌ આગેવાનો અત્યારે અહીં સેવાકીય પ્રવૃત્તિમાં ખંભે ખંભો મિલાવી અને જે લોકોને ઈજા થઈ છે એમને મદદ કરી રહ્યા છે। હાલ ઘટના બનવાનું કારણ છે જાણવા મળ્યું છે? ટ્રાવેલ્સના માલિકે એવું કીધું કે બસની એક્સેલ ભાંગતા બસ પલટી મારી છે ને બસ વર્ધીમાં હતી, એટલે ફરેણી રોડ ઉપરનો જે સમાજ છે એ સમાજના લોકો એ બસની અંદર હતા અને બસ પલટી મારી છે, એને કારણે